પ્રશ્ન 201 ભવનાથના મેળામાં કયા સમુદાયનું આધ્યાત્મિક મહત્વ વિશેષ છે? જવાબ સાધુઓ અને સંન્યાસીઓ. પ્રશ્ન 202 ડાકોરમાં કઈ પૂનમનો મેળો સૌથી મોટો હોય છે? જવાબ માણેકઠારી પૂનમ, શરદ પૂનમ. પ્રશ્ન 203 ચોરવાડના મેળામાં કયું શ્રમ નૃત્ય જોવા મળે છે? જવાબ ટિપ્પણી નૃત્ય. પ્રશ્ન 204 કયો મેળો ગુજરાત અને અરુણાચલ પ્રદેશના સાંસ્કૃતિક સેતુ તરીકે ઓળખાય છે? જવાબ માધવપુર ઘેડનો મેળો. પ્રશ્ન 205 તરણેતરના મેળામાં કયા ભગવાનની ધજા ચડાવવામાં આવે છે? જવાબ ત્રિનેત્રેશ્વર મહાદેવની. પ્રશ્ન 206 લોકમેળાઓમાં કઈ વસ્તુઓનું વેચાણ સૌથી વધુ જોવા મળે છે? જવાબ ઘરવખરી, માટીના વાસણો અને રમકડા. પ્રશ્ન 207 ગુજરાતના મેળાઓ કઈ ભાવનાને બળ આપે છે? જવાબ સામાજિક એકતા અને ભાઈચારો. પ્રશ્ન 208 કયા મેળામાં આદિવાસીઓની પ્રખ્યાત પિઠોરા ચિત્રકલા પ્રદર્શિત થાય છે? જવાબ ક્વોન્ટનો મેળો. પ્રશ્ન 209 ગાય ગોહરીનો મેળો કયા જિલ્લામાં લોકપ્રિય છે? જવાબ દાહોદ. પ્રશ્ન 210 તરણેતરના મેળાની છત્રીઓની વિશેષતા શું છે? જવાબ ઝીણું, ભરતકામ અને આભલા વર્ક. પ્રશ્ન 211 પલ્લીનો મેળો નવરાત્રિની કઈ રાત્રે ભરાય છે? જવાબ આસો સુદ નોમ. પ્રશ્ન 212 રવેચીનો મેળો કચ્છના કયા તાલુકામાં ભરાય છે? જવાબ રાપર. પ્રશ્ન 213 જૂનાગઢની લીલી પરિક્રમા કઈ તિથિએ સંપન્ન થાય છે? જવાબ કારતક સુદ પૂનમે. પ્રશ્ન 214 લોકમેળાઓ આપણી કઈ મિરાત કે ઓળખ છે? જવાબ સાંસ્કૃતિક ઓળખ. પ્રશ્ન 215 વૌઠાના સપ્તસંગમમાં કઈ 7 નદીઓનો સમાવેશ થાય છે? જવાબ સાબરમતી, હાથમતી, મેશ્વો, માજમ, શેઢી, વાત્રક અને ખારી. પ્રશ્ન 216 તરણેતરના મેળામાં કઈ જૂની સામાજિક પરંપરા પ્રચલિત હતી? જવાબ જીવનસાથીની પસંદગી, સ્વયંવર જેવું સ્વરૂપ. પ્રશ્ન 217 શામળાજીના મેળામાં કયા ભગવાનની પ્રતિમા બિરાજમાન છે? જવાબ ભગવાન વિષ્ણુ, ગદાધર સ્વરૂપ. પ્રશ્ન 218 ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન કયા સ્થળે થયા હોવાનું મનાય છે? જવાબ માધવપુર ઘેડ. પ્રશ્ન 219 ગુજરાતનો કયો મેળો દર 18 વર્ષે કુંભ મેળાની જેમ ભરાય છે? જવાબ ભડભૂતનો મેળો. પ્રશ્ન 220 તરણેતરના મેળામાં યુવાનો કયો રાસ રમે છે? જવાબ હુડો. પ્રશ્ન 221 ચૂલના મેળામાં લોકો કઈ સાહસિક વિધિ કરે છે? જવાબ સળગતા અંગારા પર દોડવાની. પ્રશ્ન 222 ગુજરાતમાં કયા મહિનામાં સૌથી વધુ મેળાઓનું આયોજન થાય છે? જવાબ શ્રાવણ માસ. પ્રશ્ન 223 કયા જિલ્લામાં મેળાઓની સંખ્યા સૌથી ઓછી જોવા મળે છે? જવાબ ડાંગ. પ્રશ્ન 224 પિતૃઓના મોક્ષ અને શ્રાદ્ધ માટે કયો મેળો જાણીતો છે? જવાબ સિદ્ધપુરનો મેળો. પ્રશ્ન 225 ભવનાથના મેળામાં કઈ ધાર્મિક વિધિ સૌથી પવિત્ર મનાય છે? જવાબ શાહી સ્નાન. પ્રશ્ન 226 રૂપાલના પલ્લી મેળાની વિશેષતા શું છે? જવાબ ઘીની નદીઓ, પુષ્કળ ઘીનો અભિષેક. પ્રશ્ન 227 વૌઠાના મેળામાં મુખ્યત્વે કયા પશુનો વેપાર થાય છે? જવાબ ગધેડા. પ્રશ્ન 228 માધવપુરનો મેળો ગુજરાતી કેલેન્ડર મુજબ કયા માસમાં આવે છે? જવાબ ચૈત્ર માસ. પ્રશ્ન 229 શામળાજીનું મંદિર કઈ નદીના તટ પર આવેલું છે? જવાબ મેશ્વો નદી. પ્રશ્ન 230 તુલસી શ્યામમાં કયા કુદરતી સ્ત્રોત આવેલા છે? જવાબ ગરમ પાણીના ઝરા, કુંડ. પ્રશ્ન 231 ઉનાઈ માતાનો મેળો દક્ષિણ ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે? જવાબ નવસારી. પ્રશ્ન 232 બહુચરાજીનો મેળો કઈ તિથિએ ભરાય છે? જવાબ ચૈત્ર પૂનમ. પ્રશ્ન 233 જન્માષ્ટમીનો લોકમેળો કયા શહેરમાં સૌથી ભવ્ય રીતે ઉજવાય છે? જવાબ રાજકોટ. પ્રશ્ન 234 મહાશિવરાત્રિનો મેળો ગિરનારની તળેટીમાં કયા નામે ઓળખાય છે? જવાબ ભવનાથનો મેળો. પ્રશ્ન 235 વૌઠાનું ભૌગોલિક સ્થાન કયા તાલુકામાં છે? જવાબ ધોળકા. પ્રશ્ન 236 પાલોદરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ મહેસાણા. પ્રશ્ન 237 રવેચી માતાનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? જવાબ કચ્છ. પ્રશ્ન 238 તરણેતરના મેળાનું મુખ્ય આકર્ષણ કઈ હસ્તકલા છે? જવાબ ભરત ભરેલી છત્રીઓ. પ્રશ્ન 239 ડાંગ દરબારનો ઉત્સવ કયા તહેવાર દરમિયાન ઉજવાય છે? જવાબ હોળી. પ્રશ્ન 240 ગાય ગોહરીનો મેળો ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ બેસતા વર્ષે, કાર્તિક સુદ એકમ. પ્રશ્ન 241 ચિત્ર વિચિત્ર મેળો કયા જિલ્લાની વિશેષતા છે?
જવાબ સાબરકાંઠા. પ્રશ્ન 242. કવાંટનો આદિવાસી મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ છોટાઉદેપુર. પ્રશ્ન 243. નકળંગ મહાદેવનો મેળો કયા જિલ્લામાં સ્થિત છે? જવાબ ભાવનગર. પ્રશ્ન 244. વૌઠાના સંગમ સ્થાન પર કેટલી નદીઓ મળે છે? જવાબ 7 નદીઓ. પ્રશ્ન 245. માનવ મહેરામણની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? જવાબ વૌઠાનો મેળો. પ્રશ્ન 246. ગુજરાતનો સૌથી લાંબો સમય 21 દિવસ ચાલતો મેળો કયો છે? જવાબ શામળાજીનો મેળો. પ્રશ્ન 247. પવિત્ર મૃગીકુંડ કયા શહેરમાં આવેલો છે? જવાબ જૂનાગઢ. પ્રશ્ન 248. પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં છે? જવાબ સુરેન્દ્રનગર. પ્રશ્ન 249. ગુજરાતના કયા મેળાને મિની કુંભની ઉપમા આપવામાં આવી છે? જવાબ ભવનાથનો મેળો. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.